આજે આપણે આ એક પાઇનેપલનો છોડ છે, આપણી ભાષામાં અનાનસ કહેવામાં આવશે. ગયા વર્ષે મેં આને પાણીનો ગ્લાસ ભરી અને એ રીતે તૈયાર કર્યો હતો. મૂળિયા મુકાવ્યા હતા અને પછી ધીમે ધીમે એમ કરી અને આ એક પ્લાસ્ટિકની કોથળીની અંદર નાખી દીધા હતા. અને આવી જે રાતી પ્રકારની ધૂળ આવે છે એની અંદર જ વધારે સક્સેસ થતું હોય છે આ ઝાડ. અને વરહદીનો છોડ થઈ ગયો છે હવે, તો એને બીજા મોટા એવા કુંડિયાની અંદર નાખવું. પણ કુંડિયાની જગ્યાએ આપણે આ પ્લાસ્ટિકનું પ્લાસ્ટિક શું રસનું તેલનું ડબલું આવે એને કાપીને અડધું એની અંદર આપણે પીળી જેવી માટી છે થોડી, અને થોડોક ટાસ જેવું છે, જે કાંકરી હોય છે, પથ્થર જેવું હોય છે, બધું મિશ્રણ જ હોય છે. અને ડુંગર જેવી જમીન છે, એની અંદર આપણે રિપ્લાન્ટ કરવાનું છે. તો હવે પ્રોસેસ કરી